આજે બનાવીશું મઠની ઘૂઘરી। મઠને 5 થી 6 કલાક સુધી ગરમ પાણીની અંદર પલાળો। મઠ પલળી ગયા બાદ તેનું પાણી કાઢી લો। પલાળેલા મઠની અંદર પાણી અને મીઠું ઉમેરી તેને બરાબર બફાવા દો। મઠ બફાઈ ગયા બાદ તેને એક ચાળણીમાં કાઢી નિતારી લો। વઘાર માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો। ત્યારબાદ તેમાં રાઈ જીરું ઉમેરો। ત્યારબાદ હિંગ, લસણની ચટણી અને બાફેલા મઠ ઉમેરો। ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો। ધાણા જીરું પાવડર ઉમેરો તો તૈયાર છે સ્વાદિષ્ટ મઠની ઘૂઘરી। આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક અને શેર કરો।